નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. ને આપણે આવી ગયા છે અત્યારે કમળા ચોકડી. મિત્રો જોઈ શકો છો, આ કમળા ચોકડી છે. અહીંયા આપણે આવી ગયા છે કમળા ચોકડી પર. અહીંયાથી થોડાક આગળ આવીએ અમદાવાદ રોડ પર એટલે કમળા ચોકડી આવે. ત્યાં ગાડી છે અહીંયા ભાવિનભાઈ અલગ ઘણી મગપુલાવ વાળા. જોરદાર અહીંયા મગપુલાવ બનાવે છે. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે અલગ ઘણીના જે મગપુલાવ છે એ તમે જરૂરથી ટ્રાય કરજો. આજે આપણે ટ્રાય કરવા માટે આવ્યા છે, તો ચાલો મિત્રો. જો મિત્રો, સરસ મજાના મગપુલાવ. હવે જો આ બધી ચોખ્ખાની પણ સરસ મજાનું ધ્યાન રાખે છે. અને આપણે મગપુલાવ ની અંદર બીજું શું શું નાખો છે એ બધું બતાવી દો અમારા દર્શક. મગપુલાવમાં આપણે સ્પેશિયલ રગડો છે. અચ્છા, રગડો. જો મિત્રો, સ્પેશિયલ રગડો આવે છે. અચ્છા, અને બીજું શું? આપણે એકદમ પંજાબી મોરું દહીં આવશે. જો મિત્રો, મોરું દહીં આવી જશે. એક નંબર દહીં, મસ્ત. અચ્છા, અને આપણે મરચા લસણ ની ચટણી આવશે. એક નંબર મસ્ત ઘરે બનાવેલી ચટણી છે. અચ્છા, જોરદાર ચટણી આવી જશે. ને હવે આપણી ડીશ બનાવશે. ચલો, ને આપણે પણ ટ્રાય કરીશું મિત્રો. માત્ર 30 રૂપિયા ભાવ છે. અને કમળા ચોકડી આવી જવાનું મિત્રો. અલગ ઘણી મગ પુલાવ છે અહીંયા કમળા ચોકડી. જો ડીશ પણ ફૂલ આવશે. ડીશ પણ ફૂલ ભરી દીધી છે. એવું નહીં કે ક્વોન્ટિટી બી તમને ફૂલ મળી જવાનું છે મિત્રો. એની ઉપર જે રસો આવી ગયો, દહીં આવી ગયું અને ચટણી આવી જશે. રસો આવશે. લસણ મરચાની ચટણી આવી ગઈ, જોરદાર. ઉપર ડુંગળી આવી ગઈ મિત્રો. મસાલો આવશે ઉપર. એકવાર મસાલો, ચાટ મસાલો. જોરદાર મસ્ત મિત્રો, આપણી ડીશ રેડી થઈ ગઈ છે. જો મસાલાથી ભરપૂર. અને હવે આપણે ટેસ્ટ કરીશું મિત્રો. ને એનો ટેસ્ટ કેવો છે એ પણ આપણે જણાવીશું. તો ચાલો મિત્રો, જો આવી ગઈ છે ડીશ સરસ મજાની. ઉભા રહેજો, આપણે લેવાનું છે. ભાવિનભાઈ, હા, આપણે પાર્સલમાં શું સુવિધા આલો છે? બીજી પાર્સલમાં આપણે બીજી સેલ્ફ સર્વિસ આપીએ છીએ. હોમ ડિલિવરી કરી લે છે. 5 થી વધારે મેક્સિમમ 5 પાર્સલ હોવા જોઈએ. આપણે 3 કિલોમીટરના એરિયામાં આપણે પાર્સલ ઘરે બેઠા આપીશું. ઓકે, તો મિત્રો તમને અહીંયા પાર્સલની પણ સુવિધા મળી જવાની છે. જો અહીંયા આ રીતના પાર્સલ થાય છે. રગડો બગડો બધું તમને અલગથી બતાવી દો. આપણે એક્સ્ટ્રા રગડો પણ પાર્સલ કરવામાં આવે છે. અને એમની ખાસિયત જ રગડો છે, જોરદાર. પાર્સલ નો કોઈ ચાર્જ નથી. અને પાર્સલનો કોઈ ચાર્જ નથી મિત્રો. અને આપણા ચરોતર ની અંદર આવો ને મિત્રો, આણંદ અને નડિયાદ ની અંદર આપણે મગ પુલાવ એટલા ફેમસ છે ને, એટલે જોરદાર. અને આપણે અહીંયા કમળા ચોકડી પર ખુલી ગયું છે. તો ભાવિનભાઈ, આપણે અહીંયા લારીને કેટલો સમય થયો તમારે? આપણે પેલા વિદ્યાનગરમાં હતું. હા, પછી અહીં આગળ મિત્રને સોંપીને ભાઈને સોંપીને મેં અલગ ચાલુ કર્યું છે. બરોબર. 1 મહિનાથી ચાલુ કર્યું. અચ્છા, 27/6 થી ચાલુ કર્યું. બરોબર. તો પણ જુઓ મિત્રો, એનો પબ્લિકનો રિસ્પોન્સ પણ એટલો છે અને જોરદાર. અહીંયા ટેસ્ટ પણ જોરદાર છે. અને એકવાર તો મુલાકાત લેવા જેવી જોરદાર જગ્યા છે મિત્રો. અને નડિયાદની અંદર કમળા ચોકડી, આપણે જે શિવાજી સર્કલ છે ત્યાં સામે જ છે. અહીંયા આપણે અલગ ધણી મગ પુલાવ આપણે લારી આવેલી છે. ભાવિનભાઈ જોરદાર તમને ખવડાવી દેવાના મિત્રો. અહીંયા સરસ મજાની બેસીને પણ અહીંયા તમે ખાઈ શકો છો મગ પુલાવ. બેઠક વ્યવસ્થા પણ સરસ છે. જો તો મિત્રો, આપણે આવી ગયા છે કમળા ચોકડી અલગ ઘણી મગ પુલાવ વાળા. ભાવિનભાઈ જોરદાર ખવડાવી છે. જો મરી મસાલાથી ભરપૂર ને જોરદાર ચટણી બની મૂકી છે, કચુંબર નાખી છે. અને હવે આપણે બાઈટ લઈશું ને કેવો ટેસ્ટ છે. જબરજસ્ત ટેસ્ટ છે, એક નંબર ટેસ્ટ છે મિત્રો. અને તમે જો આ બાજુ આવતા હોય ને તો એકવાર જરૂરથી મુલાકાત લેજો અને જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. જય મહારાજ.